ભારતના એવા વડાપ્રધાન જેમણે ખુરશી સંભાળી પણ અને કોઈ લાલચ વિના છોડ દીધી. નામ હતું ગુલઝારીલાલ નંદા. ફેક્ટ 1 ઘણા ઓછા લોકોને ખબર છે. ગુલઝારીલાલ નંદા 2 વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બન્યા. નહેરુજીના અવસાન પછી અને લાલ બહાદુર શાસ્ત્રીજીના અવસાન પછી. પરંતુ બંને વખત તેમણે સત્તાને કાયમી બનાવવા કોઈ પ્રયાસ કર્યો નહીં. ફેક્ટ 2 નંદાજી સ્વતંત્રતા પહેલા મહાત્મા ગાંધીના અત્યંત નજીકના સહયોગી હતા. ખાદી, સાદગી અને નૈતિક રાજકારણ આ માત્ર શબ્દો નહોતા, તેમનું જીવન હતું. ફેક્ટ 3 તેઓ ભારતના શ્રમ મંત્રી રહ્યા અને મજૂરોના અધિકારો માટે અનેક મોટા સુધારા કર્યા. ઈએસઆઈ અને સામાજિક સુરક્ષા જેવા પગલાંમાં તેમની વિચારધારાની ઊંડી છાપ રહી. ફેક્ટ 4 જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે ન સુરક્ષા વધારી ન પરિવારને લાભ પહોંચાડ્યો. ખુરશીને તેમણે સેવા માનતા, સંપત્તિ નહીં. ફેક્ટ 5 રાજકારણમાંથી નિવૃત્ત થયા પછી પણ તેઓ સાદા રૂમમાં મર્યાદિત પેન્શન પર જીવન જીવતા રહ્યા. એવી ઈમાનદારી કે આજના સમયમાં તે એક કહાણી જેવી લાગે. આજે જ્યારે સત્તા છોડવી સૌથી મુશ્કેલ હોય ત્યારે ગુલઝારીલાલ નંદા યાદ આવે છે કે નેતૃત્વ પદથી નહીં, પાત્રતાથી મોટું હોય છે.